नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। श्री समंतभद्र स्वामी વિરચિત રત્નકર્ણક શ્રાવકાચાર, જેની ટીકા પ્રભાતચંદ્ર આચાર્ય ભગવંતે લખી છે અને એ સંસ્કૃત ટીકાનું ભાષાંતર સોમચંદભાઈએ કર્યું છે. તો એવા રત્નકર્ણક શ્રાવકાચારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. રત્નકર્ણક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે 4 અધિકાર પૂરા કર્યા છે. હવે 5મો અધિકાર છે સલ્લેખના પ્રતિમાધિકાર. સલ્લેખના પ્રતિમાધિકાર. 12 વ્રતની વાત આવી. ખૂબ વિસ્તારપૂર્વક આચાર્ય ભગવાને ઘણી ગાથાઓ દ્વારા એ બધું સ્પષ્ટ કર્યું અને હવે 12 વ્રત પછીથી સલ્લેખના વાત કરે છે. તો અહીંયા શરૂઆતમાં જ કહે છે કે હવે શ્રાવકોના અણુવ્રત આદિની જેમ, અણુવ્રત આદિ એટલે 12 વ્રત આવી ગયા. એમાં 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત ની જેમ સલ્લેખના પણ કરવી જોઈએ. વળી તેનું શું સ્વરૂપ છે અને ક્યારે કરવી જોઈએ તે કહે છે. તો સલ્લેખનાનું લક્ષણ શ્લોક 122માં કહે છે. તો ગાથા 122 આ રીતે છે. ઉપસર્ગે દુર્ભિક્ષે જરસી રુજાયા ચ નિહ પ્રતિકારે ધર્માય તનુ વિમોચનમાહુ સંલેખના માર્યા. ગાથાના અર્થમાં કહે છે કે આર્યા નિહ પ્રતિકારે, આર્યા કહેતા ગણધર આદિક દેવ. આ ગણધર આદિક દેવે આનું સ્વરૂપ કહ્યું છે. કોઈ કલ્પિત વાત નથી, મતિ કલ્પનાએ આ કઈ વાત કરવામાં આવી છે એવી વાત નથી. એક સર્વોત્કૃષ્ટ પ્રકારની આ ધાર્મિક પ્રવૃત્તિ છે. કેટલાક વખત પહેલા કેટલાક લોકોએ એનો વિરોધ કરી અને કોર્ટમાં ગયા, ભારતમાં કોર્ટમાં ગયા કે આ આપઘાત કહેવાય, આની ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ, આવી વાત કરી હતી. પરંતુ એ દલીલ એમની કઈ ચાલી નહીં. સલ્લેખનાની વાત જ જુદી છે. સલ્લેખના તો અતિ ઉત્કૃષ્ટ ધાર્મિક પ્રક્રિયા છે અને એ કોણ કરી શકે એનો જયારે વિચાર કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે આ કોઈ આપઘાતની પ્રવૃત્તિ નથી. આ તો પૂર્ણપણે જે કશાય રહિત થઈ અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે એની વાત છે. છેલ્લા સમયમાં કરે એટલે કે ક્યારેક એને એમ લાગે કે હવે વધારે સમય પોતાનું જીવન નથી રહ્યું ત્યારે કરે છે. અને સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિ ચારિત્ર સહિત જે છે 5મા ગુણસ્થાનમાં છે એ કરે અને મુનિઓ કરે. એવું આ સલ્લેખના વ્રત છે. એટલે કે છે અહીંયા કે એ આચાર્ય ભગવાનોએ કહ્યું છે એમ નથી, એ ગણધર ભગવાને કહ્યું છે. ગણધર ભગવાનથી ચાલ્યું આવે છે એટલે ભગવાનની દિવ્ય ધનીમાં એનું સ્વરૂપ આવ્યું છે. ગણધર ભગવાને કઈ રચના કરી છે એમાં જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજી કોઈ વાત લીધી છે એવું તો છે નહીં. કે છે કે આર્યા ગણધર આદિક દેવ કે છે. શું કે છે કે નિય પ્રતિકારે પ્રતિકાર રહિત એવા જેને દૂર કરવાનો કોઈ ઈલાજ ન જોવામાં આવે, એનો કોઈ ઉપાય બીજો ન હોય, પ્રતિકાર ન કરી શકાય, પ્રતિકાર રહિત જેનો પ્રતિકાર ન કરી શકાય એવા, એટલે કે જેને દૂર કરવાનો કોઈ ઉપાય ન હોય, ઈલાજ ન જોવામાં આવે એવા ઉપસર્ગ આવી પડતા, ઉપસર્ગે
દુર્ભિક્ષે, પછી એમાં ઉપસર્ગની પહેલી વાત લીધી, એવા ઉપસર્ગ આવી પડ્યા હોય ત્યારે દુર્ભિક્ષે, એવો દુષ્કાળ પડ્યો હોય ત્યારે જરસી, ઘડપણ આવતા, રૂજાયા, અને રોગ થતા, એવા રોગ થતા કે જેના કોઈ ઉપાય ન મળે. આ બધી વાત જે લીધી છે થતા. અને કરે છે તો શા માટે કરે છે? શા માટે કરે છે? જીવનનો અંત લાવવો છે એમ નથી પ્રભુ, એમાં તો ધર્મની વાત છે. એટલે કે છે કે ધર્મ માટે, ધર્મની આરાધના માટે સ્વરૂપમાં સ્થિરતા કરી અને દેહનો ત્યાગ કરવો છે. એટલા માટે, ધર્મ માટે, ધર્મની આરાધના માટે. તનુ વિમોચનમ સલ્લેખ નામ આહુ, દેવી ધર્મની આરાધના માટે શરીરનો ત્યાગ કરવો તેને સલ્લેખના કહે છે. કોણ કહે છે? ગણધર આદિક દેવ કહે છે. ગણધર આદિક દેવ તેને સલ્લેખના કહે છે? તો કે છે કે જેનો પ્રતિકાર ન થઈ શકે એવા પ્રતિકાર રહિત એવા સંયોગો, જેનો કોઈ ઉપાય ન હોય, કોઈ ઈલાજ ન જોવામાં આવે એવા, કે જેમ કે એવા ઉપસર્ગ આવી પડતા, એવા દુષ્કાળ પડતા, એવા ઘડપણની એવી દશા આવી પડતા, જ્યારે સંયમ લીધો છે અને સંયમ બાળવો પણ મુશ્કેલ થઈ જાય એવું હોય, અને એવો અસાધ્ય રોગ વગેરે થયો હોય, ત્યારે ધર્મ માટે, ધર્મની આરાધના માટે સ્વરૂપમાં ટકી રહી અને શરીરનો ત્યાગ કરવો તેને સલ્લેખના કહે છે. ટીકામાં વધારે સ્પષ્ટ કરે છે. આર્યા ગણધર દેવ આદિ સલ્લેખનામ આહુ, એટલે સલ્લેખના કહે છે. શું સલ્લેખના કહે છે? તો કે છે કે શરીરનો ત્યાગ, તનુ વિમોચનમ, તન શરીર, તનુ વિમોચનમ શરીરનો ત્યાગ. શું થતા, કેવી રીતે, ક્યારે કરે છે, શા માટે કરે છે? તો કે છે કે ઉપસર્ગે, તિર્યાંચ મનુષ્ય, દેવ અને અચેતન દ્વારા કરાયેલો ઉપસર્ગ થતા. કેવો ઉપસર્ગ? કે જેનો કોઈ ઉપાય ન કરી શકાય એવો, નિષ્પ્રતિકારે, ઉપાય રહિત, જેનો કોઈ ઉપાય ન થઈ શકે એવો ઉપસર્ગ. આ વિશેષણનો દુર્ભિક્ષ, જરા અને રૂજા એ પ્રત્યેક સાથે સંબંધ જોડવો. એટલે એ બધામાં પણ ઉપાય ન થઈ શકે એવું છે. અહીંયા જે કહેવામાં આવ્યું કે ત્રણેયનો સંબંધ, જેનો ઉપાય ન થઈ શકે એનો સંબંધ ત્રણેયની, આ બીજા ત્રણની સાથે પણ જો દુર્ભિક્ષ એટલે એવો દુષ્કાળ પડ્યો હોય ત્યારે જ, અને જર્સી એટલે ઘડપણ, અને રૂજાયા એટલે રોગમાં, એમાં પણ ક્યારેય પણ એ રીતે કોઈ ઉપાય ન થઈ શકે તો એ પ્રત્યેક સાથે સંબંધ જોડો. અર્થાત ઉપાય રહિત દુર્ભિક્ષના સમયે, ઉપાય રહિત ઘડપણમાં, અને ઉપાય રહિત રોગના સમયે. તો શા માટે તેનો ત્યાગ કરવો? તો ધર્માય, ધર્મ માટે, અર્થાત રત્નત્રયની આરાધના માટે, પણ નહીં કે બીજાના આત્મઘાત આદિ માટે. બીજાના કોઈના આત્મઘાત આદિ માટેની કોઈ વાત નથી. કોઈ એમાં નિદાન હોતું નથી, કોઈ બીજો વિકલ્પ હોતો નથી. અને આ જ્યારે તે ત્યાગ કરે છે ત્યારે તો કેવી દશા હોય છે. સંપૂર્ણપણે કશાય રહિત પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરતા કરતા, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરતા કરતા એ દેહીને છોડે છે. એને સલ્લેખના કહેવામાં આવે છે. આ સમાધિ મરણ છે. આ સમાધિ મરણ છે. ભાવાર્થમાં કહે છે કે નિરુપાય, બે ઇલાજ, જેનો કોઈ ઉપાય નથી, એનો ઇલાજ નથી, જેનો કોઈ બીજો રસ્તો નથી બહાર નીકળવામાં, એવા ઉપસર્ગ આવી પડ્યા હોય, દુષ્કાળ પડ્યો હોય, એવી વૃદ્ધાવસ્થા આવી પડી હોય કે જેની અંદર એ પોતે કાંઈ કરી શકે નહીં, આંખથી દેખાતું ન હોય, કે કોઈક રીતે પોતે શરીરની સામાન્ય જે ક્રિયાઓ જે કંઈ થતી હોય, શરીરને ટકાવી રાખવા માટે, આહાર આદિ માટે પણ પોતે જઈ ન શકે, કાંઈ પણ કરી ન શકે, ત્યારે એવો સમય આવ્યો હોય ત્યારે સલ્લેખના કરે છે. એક વખત ગુરુદેવની સભામાં એવો પ્રશ્ન કર્યો કે ગુરુદેવે કહ્યું કે કોઈ પણ પ્રકારના પરિગ્રહ ન હોય, આ બધી વાત બહુ વિસ્તારપૂર્વક સૂક્ષ્મતાથી જ્યારે ચાલતી હતી ત્યારે
તો પછી કે આમ ચશ્મા વગેરે તો લગાવે ને, આ કરે ને તે કરે ને મુનિને એ તો હોય ને એમ. ત્યારે ગુરુદેવ કહ્યું કે ના, મુનિને કાંઈ ન હોય. તો કે શું કરે, ન દેખાય ત્યારે શું કરે? તો કે મુનિ સલ્લેખ ના કરે. જ્યારે એનાથી પોતાના બાહ્યમાં 28 મૂળ ગુણ સહિતનું ચોખ્ખું દ્રવ્યલિંગ ન પાળી શકાતું હોય અને ભાવલિંગમાં પણ એને પોતાને એવો પુરુષાર્થ થવામાં તકલીફ પડવા માંડે, શારીરિક રીતે કોઈ પણ રીતે, તો એ સલ્લેખ ના કરે. ગુરુદેવે આ કર્યું. ગુરુદેવના શબ્દ હતા સભામાં. એમ નહીં કે પછી આ ગમે તેમ કરીને જીવન ચલાવે, એમ ન હોય. ગુરુદેવનો કહેવાનો આશય એવો હતો કે મુનિ એ પછી પોતાની શારીરિક રીતે, જેને આપણે ફિટનેસ કહીએ છીએ, ધર્મ કાર્ય કરવા માટે પણ જે અમુક રીતે શારીરિક શક્તિ વગેરે જોઈએ, તો એ બધી ખૂબ ક્ષીણ થઈ ગઈ હોય તો પછી શું કરે? તો બીજાના ભરોસે પછી રહેવું પડે, અમુક જાતની પછી વસ્તુઓનો ઉપયોગ કરવો પડે, આ કરવું પડે, તે કરવું પડે. તો કે ના, એવું ન હોય. ગુરુદેવ કે ના હોય, એ સલ્લેખ ના કરે. બહુ સરસ રીતે, સ્પષ્ટ રીતે ગુરુદેવે પ્રવચનમાં સભામાં વાત કરી હતી. એટલે કોઈ ઉપાય ન રહ્યો, નિરુપાય થઈ જાય તો એવા ઉપસર્ગ આવી પડ્યા હોય, એને કારણે હોય કે દુષ્કાળ પડ્યો હોય, ઘટપણ આવી હોય, અસાધ્ય રોગ થયો હોય, એવું કાંઈ પણ થયું હોય, ત્યારે રત્નત્રય સ્વરૂપ ધર્મની આરાધના માટે કષાયને કૃશ કરીને, જો કષાય તો છે જ નહીં, અને એમાં આ સલ્લેખના વખતે વળી કષાય સહિત કઈ સલ્લેખના હોતા નથી. કોઈ વિકલ્પ ન હોય. ક્રોધ, માન, માયા, લોભ ના કોઈ વિકલ્પ વિના કષાયને અતિકૃશ કરીને શરીરનો ત્યાગ કરવો, તેને સલ્લેખ ના કહે છે. હવે આવી વાત સામાન્ય માણસોને તો ક્યાંથી સમજાય? કે કેટલાક મૂર્ખ લોકોને એમ લાગ્યું કે આ તો આપઘાત કરે છે. અરે પ્રભુ, આપઘાતની વાત નથી, આ સલ્લેખના તો ઉત્કૃષ્ટ વાત છે. કોઈકના સલ્લેખના વાત સાંભળવામાં એને આવી હશે તો કોઈક કોર્ટમાં જઈને એવી વાત કરી. અરે પ્રભુ, આ મુનિઓની દશાને તો એ જાણતા નથી, સમજતા નથી કે આ નગ્ન દિગંબર મુનિ પોતે પોતાના જીવનકાળ દરમિયાન કેવી કેવી સાધના કરે છે, અને 7મા 6ઠા ગુંથાને ઝૂલતા એ મુનિરાજને તમને જેના મૂલ્ય છે, તમે જેને જીવન માનો છો, એમાંની એક વસ્તુમાં અમને રસ નથી. ખૂબ ખૂબ ઉદાસીનતા વર્તે છે. અને આવું જીવન વિતાવ્યા પછી એ જ્યારે એમને એમ લાગે છે કે બસ, એવું સમાધિ મરણ કરી લે છે, બસ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, અન્ન પાણી ધીરે 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 છોડતા જાય છે, સલ્લેખ ના કરે છે. ઉત્કૃષ્ટ વાત છે. વિશેષમાં અહીંયા કહે છે કે સલ્લેખનાને સમાધિ મરણ અથવા તો સંન્યાસ મરણ પણ કહે છે. સમાધિ મરણ અથવા સંન્યાસ મરણ પણ કહે છે. જે સલ્લેખ ના કરે છે એને તો સમાધિ મરણ થાય છે, પણ જે સમ્યક દ્રષ્ટિ છે, 4થા ગુણસ્થાનની દશામાં છે, એ પણ સમાધિ મરણ કરે છે. અને એ જ્યારે દેહને છોડે છે ત્યારે એ શુભ લેશ્યામાં જ દેહ છોડે છે, અશુભ લેશ્યામાં દેહ છોડતો નથી. સમાધિ મરણ, સલ્લેખનાને સમાધિ મરણ યા સંન્યાસ મરણ પણ કહે છે. સમ્યક પ્રકારે કષાય અને કાયને કૃશ કરવી, બે વસ્તુ કૃશ થાય છે. ખોરાક બંધ કરે છે ધીરે ધીરે, પછી ખોરાક તો પહેલા બંધ કર્યો, પણ પછી જે પેય કઈ લેતા હતા, એટલે કે દૂધ વગેરે, એ પણ ધીરે ધીરે બંધ કરે છે, છેવટે પાણી પણ બંધ કરે છે. એટલે બધું જ બંધ કરતા કાયાકૃશ થાય છે. તો કાયાકૃશ કરે છે એમાં એમની કઈ દ્રષ્ટિ નથી. કષાય પણ એના કરતા વધારે પ્રમાણમાં કૃશ થાય છે. સમ્યક પ્રકારે કષાય અને કાયને કૃશ કરવી. મુખ્ય વાત તો કષાય, કોઈ વિકલ્પ ઉઠતો નથી. ક્રોધ, માન, માયા, લોભનો સૂક્ષ્મ વિકલ્પ ન ઉઠે એમ કષાયને કૃશ કરતા જાય છે, અને સાથે કાયા તો એના કારણે કૃશ થાય છે. આ ભગવાન આત્મા પરના કાર્યો તો કરી શકતો નથી. એ કાયાનું કાર્ય કેવી રીતે કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, તો આ કાયા જે મારાથી જુદી છે, એને હું કૃશ કરું કે પુષ્ટ કરું, એ મારા આત્મા નથી. એવા કાર્ય હું કરી શકતો નથી. આ કાયાને હું પુષ્ટ પણ કરી શકતો નથી, નિરોગી રાખી પણ શકતો નથી, કે એને કૃશ પણ કરી શકતો નથી.
કાયા ક્લેશની વાત કરવામાં આવે તો એમાં કાયાનો હું ખરેખર કાંઈ કરી શકતો નથી, પણ એ બધું કાયાનું જે થવા યોગ્ય છે તે થાય છે, જે થવા યોગ્ય છે તે થાય છે. અહીંયા તો સલ્લેખના કરનાર એવા જ્ઞાની મહાત્માને કસાય ને ક્રૂશ કરવા છે, કોઈ કસાય હવે રહ્યા નથી, અને એમ દેહને એ ત્યાગે છે, અને એને સલ્લેખના કહે છે. આગળ કહે છે કે કસાયોને ક્રૂશ કરવા, મંદ કરવા તે નિશ્ચય સલ્લેખના છે. કેટલી સરસ વાત મૂકી છે. કસાયોને ક્રૂશ કરવા, મંદ કરવા તે નિશ્ચય સલ્લેખના છે, અને એની સાથે એ શરીર સંબંધીની બાહ્ય જે ક્રિયા થવા યોગ્ય હોય તે થાય છે. કે છે કે અને કસાય મંદ થતા આહાર જળ આદિ પ્રત્યે ઉપેક્ષા ભાવ થવો અને તેના કારણે શરીરનું ક્રૂશ થવું તે વ્યવહાર સલ્લેખના છે. એ બધું તો વ્યવહારમાં નાખ્યું. નિશ્ચયથી તો સલ્લેખના કસાયોને ક્રૂશ કરવા, મંદ કરવા તે નિશ્ચય સલ્લેખના છે. અને એમ શરીરનો ત્યાગ થઈ જાય છે. ત્યાગ કરે છે એમ કેવા કરતા એમ કેવું કે એમ શરીરનો ત્યાગ થઈ જાય છે. કોઈને એમ થાય કે તો પછી શું થયું, એનું આયુષ્ય પ્રભુ એ જે સલ્લેખના કરે છે એનું પણ એ જ રીતે સલ્લેખના પૂર્વક જ એનું સમાધિ મરણ થવાનું છે, તો તે સમયે જ થાય છે. એક સમય એમાં આગો પાછો થતો નથી. એ વાત પણ સાથે એમ જ છે. કોઈ પરિણામ એની જન્મક્ષણ વિના, એની કાળલબ્ધિ પાક્યા વિના થતા નથી. 5 સંભાયપૂર્વક પરિણામ થાય છે, ક્રમબદ્ધમાં જ થાય છે. એટલે એનો પુરુષાર્થ જે થઈ રહ્યો છે એ પુરુષાર્થ આવો જ છે. કસાયોને ક્રૂશ કરવાનો પુરુષાર્થ છે, અને એનો જ્યારે જે સમય છે તેટલો સમય એનું જીવન, એટલે કે આ દેહ સાથે રહેવાનું છે તેટલો સમય જે રહે છે, અને પછી આ દેહને એ આત્મા છોડી દે છે. અને પછી આપણે જેમ કહીએ કે આહાર જળ વગેરેનો ત્યાગ થયો, અને છેવટે પછી શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું, ક્રૂશ થઈ ગયું કે પછી શરીર છૂટી ગયું. પણ એ બધું તો બહારથી, જેને ભગવાન આત્માની અનુભૂતિ નથી થઈ ને એને જ એમ લાગે છે. જેને આત્માની અનુભૂતિ થઈ છે એવા સમ્યકદર્શી જીવને તો આખી દ્રષ્ટિ જ જુદી છે. એને શું દેખાય છે, ત્યાં સલ્લેખનામાં શું દેખાય છે? એને શરીરની વાત નથી દેખાતી. એને તો એ મહાત્માનું કસાય રહિત થવાની જે આખી પ્રક્રિયા છે એ એને જણાય છે. કેમ કે આયુષ તો એક સમય માટે વધતું નથી કે ઘટતું નથી. એ વાત આપણે સમજીએ છીએ. વળી શરીરનું કૃશ થવું એ કાંઈ આત્માનું કાર્ય નથી. એટલે એ બધું જ જેમ થવા યોગ્ય છે તેમ જ થાય છે. આગળ અહીંયા કહે છે કે ચિત્તને શાંત અર્થાત રાગ દ્વેષની મંદતા યુક્ત કરવું તેને સમાધિ કહે છે. જો સમાધિની સાચી વ્યાખ્યા તો આ છે. પેલા બાવાઓ સમાધિ કરે એ સમાધિ નથી. અને આપણે કોઈક પેલા મોટા વડાપ્રધાન વગેરે કંઈક કે કોઈ મોટા આગળ પડતા જે છે એમના અવસાન થયા હોય ને પછી એને માટે શબ્દ સમાધિનો વાપરીએ, પણ એ કઈ સમાધિ નથી હોતી. એવી સમાધિ ન હોય. અહીંયા કહે છે કે ચિત્તને શાંત અર્થાત રાગ દ્વેષની મંદતા યુક્ત કરવું. ચિત્ત રાગ દ્વેષની મંદતા યુક્ત થવું, અતિ મંદતા યુક્ત થવું તેને સમાધિ કહે છે. અને પર પદાર્થો પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવો તેને સંન્યાસ કહે છે. પર પદાર્થો પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવો તેને સંન્યાસ કહે છે. આ સમાધિ અને સંન્યાસની વ્યાખ્યા છે. એટલે સમ્યકદર્શીને પણ સમાધિ મરણ હોય છે. જે સલ્લેખના કરે છે એને તો સમાધિ મરણ છે. એ તો સંન્યાસી છે, તો મુનિ છે, અથવા તો 5મા ગુણસ્થાનની દશામાં છે. અહીંયા કહે છે કે તેથી કાય કસાયને ક્રૂશ કરી. કાય તો ક્રૂશ થાય છે, પણ કસાયને ક્રૂશ કરી. કસાયને ક્રૂશ કેવી રીતે કરે છે? કસાય ક્રોધ માન માયા લોભને કેવી રીતે ક્રૂશ કરે છે? 9 પ્રકારના 9 કસાયો રતિ અરતિ ભય જુગુપ્સા હાસ્ય શોક
પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એવા 9 પ્રકારના જે કષાય એવા ભાવ, તો એને અને પેલા ક્રોધ, માન, માયા, લોભ એ બધા એ સર્વ કષાય, એ કષાય એને ને કષાયોને કેવી રીતે કૃશ કરે? આટલા બધા કષાયો, 13 કષાયોને એને કૃશ કેવી રીતે કરે છે? એકમાત્ર પોતાના સ્વરૂપનું જ લક્ષ, સ્વરૂપમાં જ એકાગ્રતા, સ્વરૂપમાં જ પોતાપણું, એની જ ભાવના, એમાં ભાવના કહેતા એકાગ્રતા, એમાં જ એકાગ્રતાનો પ્રયત્ન વારંવાર થયા જ કરે, એ જ પોતાનું સ્વરૂપ છે. અને એવું સતત ભેદ જ્ઞાન વર્ત્યા કરે છે, એટલે બધા કષાયો કૃશ થાય છે, મંદ થાય છે. તેથી કાય અને કષાયને કૃશ કરી, સ્વરૂપનું ધ્યાન કરી, શાંત ચિત્તથી શરીરનો ત્યાગ કરવો, તે સમાધિ મરણ છે. આ સમાધિ મરણની વાત છે. અને સમાધિ મરણ સંબંધી અહીંયા કેટલીક વાત લીધી છે. કહે છે કે તેના 2 ભેદ છે. વિશેષની અંદર આ બધી વાત ચાલી રહી છે ને, તો સમાધિ મરણ 2 પ્રકાર, એક અવિચાર સમાધિ મરણ અને બીજું સવિચાર સમાધિ મરણ. જેમ આપણે સંકલ્પ ને વિકલ્પની વાત કરતીએ છીએ ને, નિર્ધારિત અધ્યવસાનને આપણે સંકલ્પ કહીએ છીએ અને અનિર્ધારિત અધ્યવસાનને આપણે વિકલ્પ કહીએ છીએ. તો આ અવિચાર સમાધિ મરણ છે ને, એ અનિર્ધારિત અધ્યવસાન છે. અને સવિચાર સમાધિ મરણ છે, સવિચાર સમાધિ મરણ છે, એ સંકલ્પની પેઠે છે. એટલે કે નક્કી કરી અને કરવામાં આવે છે એવી રીતે છે. નિર્ધારિત અધ્યવસાન છે. તો પેલું અવિચાર સમાધિ મરણ, એમાં કહે છે કે અચાનક દેવ, મનુષ્ય, તિર્યંચ અથવા અચેતનકૃત ઉપસર્ગ, ઉપસર્ગમાં દેવ, એવા દેવો પણ ઉપસર્ગ કરતા હોય છે, મનુષ્ય પણ ઉપસર્ગ કરે, તિર્યંચના પણ ઉપસર્ગ થાય, અથવા તો અચેતનકૃત ઉપસર્ગ આવી પડે. એક બીજું, ઘરમાં લાગેલી આગમાંથી બચવાનો ઉપાય રહે નહીં, દરિયામાં વહાણ ડૂબવાની તૈયારીમાં હોય, એકાએક સર્પ કરડે અને તેના ઉપાય માટે કોઈ સમય રહે નહીં, પ્રાણઘાતક ટાંકુ ઘેરી લે, એવા અચાનક પ્રશ્ન ઉપસ્થિત થતા હવે એમ લાગે કે હવે આમાંથી કોઈ બચવાનો ઉપાય નથી, ત્યારે એવા ધર્મી જીવને એ વખતે એવો વિકલ્પ આવે છે. એટલે આ અચાનક થયું, કોઈ પહેલાથી નિર્ધારિત કરેલું અધ્યવસાન નથી. અને ત્યારે એ અવિચાર સમાધિ મરણ કરે છે. તો એની વાત છે. તેવા અચાનક પ્રશ્ન ઉપસ્થિત થતા પોતાના શરીરને સ્વયંમેવ વિનાશ સન્મુખ આવેલું જાણીને સંન્યાસ ધારણ કરવું, તે અવિચાર સમાધિ મરણ છે. સંન્યાસ ધારણ કરે છે પહેલા જ અંતરમાં, સૌથી પહેલા, એટલે કે પર પદાર્થો પ્રત્યે મમત્વનો પૂર્ણપણે ત્યાગ કરી દે છે કે બસ. ને પર પદાર્થમાં તો જગતના પદાર્થો, પોતાની સંપત્તિ વગેરે જે પોતાની માનતો હતો એ બધું પણ આવી ગયું. અને જે શરીર જેને પોતાનું માનતો હતો એનું પણ મમત્વ છોડી દે છે. બસ હવે આ શરીર પણ મારું નહીં, હું ભગવાન આત્મા. આ વિકલ્પ કોને આવે છે? એવા ધર્મી પુરુષને આવે છે. બીજાને તો બચાવો કેમ બચવું એમ, અને આને આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, એવા ખૂબ એને તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય છે. જ્યારે આ જે ધર્મી પુરુષ છે, જેને આત્માની અનુભૂતિ થઈ છે, જેને રત્નત્રયના પરિણામ પ્રગટ થયા છે, એવા સમ્યક દ્રષ્ટિ જીવને એ વખતે લાગે છે કે હવે આમાં કોઈ બચવાનો ઉપાય નથી લાગતો. એટલે એ સંન્યાસ, મનોમન સંન્યાસ ધારણ કરે છે કે જગતના બધા જ પદાર્થો જે છે, જે મારાથી ભિન્ન હું માનું છું, એ બધાનો મને ત્યાગ છે. આ શરીરનો પણ ત્યાગ છે, શરીર પણ મારું નહીં. મન, વાણી, કાયા એ બધાથી જુદો હું ભગવાન આત્મા સિદ્ધસ્માન શુદ્ધ છે એવું એ જે હું માનતો હતો શ્રદ્ધામાં, હવે એનો ત્યાગ એટલે સંન્યાસ. મમત્વનો ત્યાગ કરવો તે સંન્યાસ. તો અહીંયા કહે છે કે એમ થતા શરીરને સ્વયંમેવ વિનાશ સન્મુખ આવેલું જાણી સંન્યાસ ધારણ કરવો. જો
શરીર છે તે એ વિનાશ સન્મુખ આવેલું છે, એ જાણે છે કે આત્મા વિનાશ સન્મુખ આવ્યો નથી, આત્માનો તો કોઈ નાશ થતો જ નથી. એટલે એવો એ સંન્યાસ ધારણ કરે છે મનોમન, અને તે અવિચાર સમાધિ મરણ છે. બીજું સવિચાર સમાધિ મરણ. નિર્ધારિત, આપણે સવિકલ્પ માટે કહીએ છીએ ને કે નિર્ધારિત અધ્યવસાન, અને સંકલ્પ માટે આપણે સંકલ્પ માટે કહીએ છીએ કે નિર્ધારિત અધ્યવસાન, અને વિકલ્પ માટે કહીએ છીએ કે અનિર્ધારિત, એટલો વિકલ્પ ઉઠ્યો. સંકલ્પ જે છે તે નિર્ધારિત નક્કી કરીએ છીએ એવી રીતે. તો સ્વવિચારમાં પણ એવું છે, સ્વવિચાર સમાધિ મરણમાં પણ એવું છે, નિર્ધારિત અધ્યવસાન જેવું છે. નિર્ધાર કરે છે પહેલાથી. કેવી રીતે, ક્યારે કરે છે? હવે અહીંયા કહે છે કે સંયમનું પાલન ન થઈ શકે તેવું જીર્ણ શરીર થઈ ગયું હોય, સંયમનું પાલન ન થઈ શકે તેવું જીર્ણ શરીર થઈ ગયું હોય, કોઈ પણ પ્રકારે તેવું ઘડપણ આવી જાય, દ્રષ્ટિ અતિ મંદ થઈ જાય, પગે ચાલી શકાય નહીં, અસાધ્ય રોગ થઈ જાય. ગુરુદેવે આ વાત કરી હતી સભાની અંદર. જ્યારે એ પ્રશ્ન થયો, રામજીભાઈએ પ્રશ્ન કર્યો હતો, અને ગુરુદેવે કહ્યું હતું કે ના, તો કે સલ્લેખના કરી લે મુનિ. મુનિ કઈ એમ પરવશ થઈ અને એમ જીવે એવું હોતું નથી. કે છે કે અસાધ્ય રોગ થઈ જાય, મરણકાળ અતિ નિકટ આવે, આવી દશામાં પોતાના શરીરને પાકા પાન સમાન અથવા તેલ રહિત દીપક સમાન સ્વયં વિનાશ સન્મુખ જાણી. જો બે ઉદાહરણ મૂક્યા. આવી દશા જયારે આવી પડી હોય, પોતાને લાગે કે હવે મરણકાળ નજીક આવ્યો છે, ત્યારે આવી દશા આવી હોય ત્યારે એ દશાને શેની સાથે સરખાવી છે કે પાકા પાન સમાન. પાકું પાન ઝાડ ઉપરથી આપોઆપ ખરી જાય છે, પાકું ફળ પણ આપોઆપ ખરી જાય છે. અથવા તો બીજી રીતે લઈએ કે દીપક છે, એની અંદર તેલ ભરેલું છે, અને તેલ હવે પૂરેપૂરું બધું બળી ગયું છે, તેલ રહિત થયું છે, ત્યારે હવે દીપક બે ચાર ચમકારા મારી અને પછી એ બંધ થઈ જાય છે. તો તેલ રહિત દીપક સમાન. એ બે ઉદાહરણ દ્વારા સમજાવે છે કે કેવી એ શરીરની દશાને એ પોતે જુએ છે, કેવી માને છે. ત્યારે એમ સ્વયં વિનાશ સન્મુખ એ શરીરને જાણી અને કાય કસાયની કૃષતા માટે, જો એકલા કાયની તો વાત જ નથી, કસાયની મુખ્ય વાત તો આ છે, કાય કસાયની કૃષતા માટે અંતમાં 4 પ્રકારના આહારનો ત્યાગ કરી ધર્મ ધ્યાન સહિત મરણ કરવું, તે સવિચાર સમાધિ મરણ છે. આ 4 પ્રકારના આહાર જે છે તો કહેવા માત્ર છે. મુનિ જે છે તો મુનિને તો કેટલાય પ્રકારના, અમુક પ્રકારના આહારનો તો ત્યાગ જ હોય છે. ખાદ્ય અને પેય એ બે ને મુખ્યપણે હોય છે, બાકી કેટલીક વસ્તુ તો એમને હોતી જ નથી. મુખવાસ વગેરે જે છે એ કઈ મુખી મુનિ લેતા નથી હોતા. પણ જે પણ આહાર જે ગ્રહણ કરતા હતા એનો મુનિ ત્યાગ કરે છે, અને શ્રાવકને માટે પણ એ જ રીતે સમજી લેવાનું. તો એ ધર્મ ધ્યાન સહિત મરણ કરવું તે સવિચાર સમાધિ મરણ છે. જો મરણમાં કોઈ સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરવામાં આવે કે જો આ ઉપસર્ગમાં મારું મરણ થઈ જશે તો મારે આહાર આદિકનો સર્વથા ત્યાગ છે, અને કદાચિત જીવન બાકી રહેશે તો આહાર આદિકને ગ્રહણ કરીશ. આ પણ એક વાત છે. કેટલીક વખતે એવું પણ હોય છે, અને મુખ્યપણે જ્યારે એવો સમય આવ્યો હોય છે ત્યારે એ રીતે કરે છે ધર્મી જીવને. જો આ ઉપસર્ગમાં મારું મરણ થઈ જશે તો મારે આહાર આદિકનો સર્વથા ત્યાગ છે, અને કદાચિત જીવન બાકી રહેશે તો આહાર આદિકને ગ્રહણ કરીશ. અને પછી એ સલ્લેખના એ પછીથી કરે, જ્યારે એવું શરીર પુરુષ થઈ જાય વગેરે થાય ત્યારે. આ જે અચાનક ઉપસર્ગ આદિ આવી ગયા હોય ત્યારે આવો પણ વિકલ્પ હોય છે. તો એની વાત લીધી છે અહીંયા. ખાસ કરીને આ જે વાત જે છે એ અવિચાર સમાધિ મરણને વિશે લાગુ પડે એવી છે. હવે કે છે કે સલ્લેખના વિષયમાં ભવ્યોએ નિયમથી પ્રયત્ન કરવો જોઈએ.
તેથી કહે છે કે સંલેખનાની આવશ્યકતા બતાવે છે, એનું મહાત્મ્ય બતાવે છે. ભવ્ય જીવોએ આવી સંલેખના કરવી જોઈએ. તો એ માટે શ્લોક 123 કહે છે, અંતક્રિયાધિકરણમ તપઃ ફલમ સકલદર્શિનઃ સ્તુવતિ તસ્માત વિભવમ સમાધિ મરણે પ્રયતિતવ્યમ. એના અન્વયાર્થમાં કહે છે કે સકલદર્શીન અંતક્રિયાધિકરણમ, સર્વજ્ઞ દેવે સકલદર્શીન. સકલદર્શીન કોણ છે? સકલદર્શીન સર્વને જે દેખે છે, જાણે છે, એવા કોણ? સર્વજ્ઞ પરમાત્મા કોણ છે? તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ ભગવાન એ સર્વજ્ઞ પરમાત્મા છે. તો સર્વજ્ઞ દેવે આ કહ્યું છે, એમ કે છે, એમ કેવું છે અહીંયા. સંલેખનાની આવશ્યકતા કોને કહી છે? ભગવાને કહી છે. ભગવાનની વાણીમાં આવી છે, દિવ્ય ધ્વનિમાં આવી છે. માટે તો ગણધર ભગવાને 12 અંગ ને 14 પૂર્વની રચના કરી, એની અંદર સંલેખનાની વાત કરી છે. કઈ કલ્પિત વાત નથી. એ છે કે સકલદર્શીના, સર્વજ્ઞ દેવે કહ્યું છે. આપણને જયારે આવી વાત આવે ત્યારે થાય છે કરી આપણે તો કોઈ દિવસ આનો વિચાર નથી કરતા કે જીનવાણી શું છે, ભગવાનની આજ્ઞા શું છે. મારી જાતને હું જૈન કેવડાવું, પણ જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં હું છું. ભગવાનની કેટલી બધી વાતો, ભલે હું કદાચ અત્યારે એમાં ન પ્રવર્તી શકતો હોઉં, પણ મને શ્રદ્ધા અપેક્ષાએ તો એ હોવું જોઈએ ને કે ભગવાન જીનવાણી છે, આ ભગવાનની વાણી છે, ભગવાને કહ્યું છે. એવો વિકલ્પ નથી કરતા લોકો. સર્વજ્ઞ દેવે કહ્યું છે. શું કહ્યું છે? હવે કે છે કે અંતક્રિયા અધિકરણમ તપ ફલમ સ્તુવતે. અંત સમયે જે સંન્યાસનું ધારણ કરવું તેને તપનું ફળ કહે છે. અંત સમયે જે સંન્યાસનું ધારણ કરવું તેને તપનું ફળ કહે છે. આનો અર્થ કેટલાક લોકો પછી એવો કરે કે છેલ્લે એવું લાગે તો એમ કે દીક્ષા અપાવી દેવી એમ. અને આવો પ્રસંગ મને પણ મારા જીવનમાં જાણવા મળ્યો હતો. ગ્રુપની અંદર એક બહુ વૃદ્ધ વ્યક્તિ મારી પાસે, અમે આંખની સારવાર માટે આવતા જ હતા, અને પછી અચાનક એક દિવસ એમના દીકરી, મોટી ઉંમરના દીકરી, 70 વર્ષની ઉંમરના દીકરી હતા, એ લઈને આવ્યા. આ વ્યક્તિ તો લગભગ 90 ઉપરની એમની ઉંમર હતી. ત્યારે આવીને મને કંઈક કહ્યું કે હવે તમે જોઈ લો આમને, અને આ પ્રમાણે કંઈક થતું હોય તો કરવું હોય તો આમ. તેમને કીધું કેમ? કેમ કે હવે એ દીક્ષા લેવાના છે. મેં કીધું આ ઉંમરે આવી સ્થિતિમાં ત્યારે એ દીક્ષા લેશે તો એમને તો કેવી રીતે બધું થશે એમ આચરણ વગેરેમાં? તો કે હવે અમને પણ એમ જ લાગે છે કે હવે એમની પાસે બહુ સમય બાકી નથી રહ્યો, એટલે એમને છેલ્લે દીક્ષા અપાવી દઈએ. તો દીક્ષા લઈ અને સાધુ થઈ અને એમ કે જીવનનો અંત આવે તો સારું. સારી વાત છે, કઈ એવી વાત નથી, સારી વાત છે. બીજા પણ એવા એકાદ બે પ્રસંગો સાંભળવા મળ્યા હતા. ઘણી મોટી ઉંમર, એ વૃદ્ધ વ્યક્તિ બહુ સરળ હતી, એને થયું કે ના હવે કઈ વાંધો નહીં, ભલે છોકરાઓ ના પાડે પણ મારે તો દીક્ષા લઈ લેવી છે, એમ કરીને દીક્ષા લઈ લીધી, ચાલ્યા ગયા. એટલે સંન્યાસ ધારણ કરવો, અંત સમયે જે સંન્યાસ ધારણ કરવો, અહીંયા જે વાત છે ને એનો અર્થ આ રીતે કરીને સંન્યાસ ધારણ કરે છે. પણ અહીંયા તો વધારે ઉત્કૃષ્ટ વાત છે, નિશ્ચયપૂર્વકના સંન્યાસની વાત છે. પછી સાથે જે રીતે સંન્યાસ હોય તે સંલેખનાની વાતની અંદર આ સંન્યાસની વાત લીધી છે. કે છે કે સર્વજ્ઞ દેવ એમ કે છે કે અંત સમયે જે સંન્યાસનું ધારણ કરવું તેને તપનું ફળ કહે છે. તેથી યથાશક્તિ સંન્યાસનો સમાધિ મરણનો પ્રયત્ન કરવો જોઈએ. તસ્માત યાવદ વિભવમ સમાધિ મરણે પ્રયતિતવ્યમ, પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરવો જોઈએ. શું કે છે? સર્વજ્ઞ દેવ અંત સમયે જે સંન્યાસનું ધારણ કરવું તેને તપનું ફળ કહે છે. તેથી યથાશક્તિ સંન્યાસનો સમાધિ મરણનો પ્રયત્ન કરવો જોઈએ. સંન્યાસ એટલે પર પદાર્થો સર્વથા મમત્વ છોડવું, અને એમાં પર પદાર્થમાં શરીર પણ આવી જાય, એનું નામ સંન્યાસ છે. અને એવો સંન્યાસ હોય ત્યારે પછી શરીર માટે
જીવન ટકાવી રાખવા માટે કોઈ વિકલ્પ ઉઠે નહીં. પોતાની વસ્તુ નથી, એનો ત્યાગ કરી દીધો છે, એનો ત્યાગ કર્યો છે. અને કેવી રીતે ત્યાગ કરે છે સાથે? તો કે છે પોતાને જે કસાય થાય છે એનો પૂર્ણપણે સાથે ને સાથે ત્યાગ કરે છે. કસાય રહિત દશા કરી છે, એટલે એમાં એને સમાધિ મરણ થાય છે. અને એવા સમાધિ મરણની અહીંયા આ 123મા શ્લોકમાં વાત કરી છે. એ કરવું જોઈએ એમ ભગવાને કહ્યું છે. ટીકામાં કહે છે કે સકળદર્શી સ્તુવતે, સર્વજ્ઞ દેવ કહે છે. શું કહે છે? કે અંતક્રિયા અધિકરણમ, અંતક્રિયાનો અર્થાત મરણ સમયે સંન્યાસનો, સમાધિ મરણનો આશ્રય કરવો, તે તપઃ ફલમ, તપનું ફળ અર્થાત સફળ તપ છે, તે સફળ તપ છે. તસ્માત તેથી યાવત વિભવમ યથાશક્તિ સમાધિ મરણે પ્રયતિત્વમ, યથાશક્તિ સમાધિ મરણનો પ્રયત્ન કરવો જોઈએ. બહુ સરસ વાત મૂકી છે. સર્વજ્ઞ દેવ કહે છે. શું કહે છે? કે અંતક્રિયાનો અર્થાત મરણ સમયે સંન્યાસનો, સમાધિ મરણનો આશ્રય કરવો, તે તપનું ફળ અર્થાત સફળ તપ છે. તેથી યથાશક્તિ સમાધિ મરણનો પ્રયત્ન કરવો જોઈએ. ભાવાર્થમાં કહે છે કે તપશ્ચરણ કરવાનું ફળ અંતિમ ક્રિયા ઉપર આધાર રાખે છે. અર્થાત મૃત્યુ સમયે સમાધિ મરણ કરવાથી જ તપશ્ચરણ ફળીભૂત થાય છે. જો સમાધિ મરણ ન થયું તો જીવનભર જે તપ જપ તપ કર્યું તે બધું વૃથા છે. માટે સમાધિ મરણ સલ્લેખનાના વિષયમાં પોતાની પૂર્ણ શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. કેટલાકને જરાક આમાં પ્રશ્ન થાય, પણ આશયને સમજવાનો છે. શું કહેવાનો આશય છે? આપણે આપણા દીકરા દીકરીને ભણતા હોય ત્યારે કહીએ છીએ કે હવે પરીક્ષા આપી અને પરીક્ષામાં જો તું સારા ગ્રેડથી, સારા માર્ક્સથી પાસ ન થાય તો તે આખું વર્ષ શું કર્યું? તું કહેતો હતો ને કે મેં પરીક્ષા, અથવા તો દીકરી હોય તેને કહી કે તું કહેતી હતી કે આ પ્રમાણે મેં પરીક્ષાની તૈયારી કરી, આમ કર્યું તેમ કર્યું, બધું બરાબર. પણ હવે જો તું પરીક્ષામાં સારી રીતે જો સારા માર્ક્સથી, સારા ગ્રેડથી પાસ ન થાય તો તે આખા વર્ષ દરમિયાન કર્યું શું? બધા જ એમ કે છે. એ વાતને તો આપણે સ્વીકારીએ છીએ. વ્યવહારમાં તો આ વાત હોય તો આપણે તરત બોલીએ કે હા હા બરાબર છે. કર્યું શું પછી આખું વર્ષ? છેલ્લે જ ખબર પડે છે. એવી જ રીતે આ વાત છે. આટલા બધા સ્વાધ્યાય કર્યા, આ બધું કર્યું, અને જીવનની અંતિમ ક્ષણોને આપણે પરાધીનપણે જીવીએ તો કેવું કહેવાય? જીવનની અંતિમ ક્ષણો વખતે આપણને ધર્મ યાદ ન રહે તો કેવું કહેવાય? એ દ્રષ્ટિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે બહુ સત્ય વાત છે. આ બધા જીવન દરમિયાન, કેટલાય વર્ષો દરમિયાન કેટલાય પ્રકારે બાહ્ય તપ કર્યા, કંઈક સ્વાધ્યાય કર્યા, કંઈક વાંચન કર્યા, બધું કર્યું, બરાબર છે. પણ અંતિમ સમયે જો એ ન દેખાય તો એનો અર્થ કે કાંઈ કર્યું જ નથી. એ બધો માત્ર દેખાવ જ હતો, ડોળ જ હતો, અથવા તો એની પાછળનું પ્રયોજન કંઈક બીજું જ હતું. આત્મલક્ષી પ્રયોજન હતું જ નહીં. તપશ્ચરણ કરવાનું ફળ અંતિમ ક્રિયા ઉપર આધાર રાખે છે એમ કહીને સમજાવવું એ છે કે અંત સમયે તમારી શાંતિ રહેવી જોઈએ. કઈ ક્રિયા? શરીરની ક્રિયાની વાત નથી પ્રભુ. અહીંયા તો અકસાય દશાની વાત છે. એ ક્રિયા, જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ કહ્યું છે, તો એ જ્ઞાન ક્રિયા, પોતાના આત્માનું જ્ઞાન રહે, એનામાં જ રચો પચો રહે, બીજું બધું જે એને ભિન્ન કર્યું છે તો સાચા અર્થમાં ભિન્ન રહે, એવી દશા કરવી જોઈએ. એટલે એ અંતિમ ક્રિયા, શરીરની ક્રિયા, બાહ્યની ક્રિયાની વાત નથી. અંતિમ ક્રિયા ઉપર આધાર રાખે છે. એટલે કે કેવી ક્રિયા હવે છેલ્લે થઈ રહી છે? આત્માની ક્રિયા કેવી થઈ રહી છે? કઈ તરફ એ જઈ રહ્યો છે છેલ્લે? અર્થાત મૃત્યુ સમયે સમાધિ મરણ કરવાથી જ તપશ્ચરણ ફળીભૂત થાય છે. જો સમાધિ મરણ ન થયું તો જીવનભર જે તપ જપ જે કાંઈ કર્યું તે બધું વૃથા છે. બહુ સરસ વાત કરી છે. આંખ ઉઘાડી નાખનારી વાત કરી છે. આવી વાતો ચરણાનું યોગના ગ્રંથમાં આપણને મળે, બીજે ક્યાંય મળે નહીં.
માત્ર વાતો કરવાથી કાંઈ વળતું નથી. પરીક્ષા આપીએ એથી કાંઈ લાભ થતો નથી. ધાર્મિક પરીક્ષા આપીએ અને ગોખી નાખીએ એથી પણ લાભ નથી, અને સ્વાધ્યાય કરીએ એથી પણ લાભ નથી. એનું ફળ આવવું જોઈએ, અને એના ફળની તો ખબર ક્યારે પડે? જ્યારે એવો સમય આવ્યો હોય ત્યારે. તો એને માટેની તૈયારી આપણી થઈ જવી જોઈએ કે હું કેવી રીતે આ જીવનનો અંત લાવીશ. એની પૂર્વ તૈયારીઓ જેણે કરી છે એ જ એવા સમાધિ મરણ કરી શકે છે. જો સમાધિ મરણ ન થયું તો જીવનભર જે જપ તપ કર્યું તે બધું વૃથા છે. માટે સમાધિ મરણ સલ્લેખના વિષયમાં પોતાની પૂર્ણ શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. પૂર્ણ શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. આગળ કહે છે કે મેં જે જીવન પર્યંત પુણ્યરૂપ કાર્ય કર્યું છે તેમાં ધર્મનું પાલન કર્યું છે. શુભ ભાવ કર્યા છે એટલે પુણ્યના બંધ પણ પડ્યા હશે. તો એ પુણ્યરૂપ કાર્ય કર્યું છે તેમાં ધર્મનું પાલન કર્યું છે. તે ધર્મને મારી સાથે લઈ જવા માટે એની સાથે રહેલો ધર્મ જે પુણ્ય છે એ ધર્મ નથી. જીવન પર્યંત શુભ ભાવ કર્યા છે, પુણ્યરૂપ કાર્ય કર્યું છે, તો તેમાં ધર્મનું પાલન કર્યું છે. એટલે સાથે રહેલો ધર્મનો ભાવ, શુદ્ધ ભાવનો પ્રયત્ન, પુરુષાર્થ જે કર્યો છે તે ધર્મને મારી સાથે લઈ જવા માટે આ એક સલ્લેખના જ સમર્થ છે. એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિ મરણ કરવું જોઈએ. આગળ પણ કહે છે કે હું મરણના સમયે અવશ્ય શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ મરણ કરીશ. હું મરણના સમયે અવશ્ય શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ મરણ કરીશ. એ રીતે ભાવના રૂપ પરિણતિ કરીને મરણકાળ આવે તે પહેલા જ આ સલ્લેખના વ્રત પાળવું જોઈએ, અર્થાત અંગીકાર કરવું જોઈએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય શ્લોક 175-176 માંથી આ વાત લીધી છે. શું કે છે? હું મરણના સમયે અવશ્ય શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ મરણ કરીશ. એ રીતે ભાવના રૂપ પરિણતિ કરીને મરણકાળ આવે તે પહેલા જ આ સલ્લેખના વ્રત પાળવું જોઈએ, અથવા અર્થાત અંગીકાર કરવું જોઈએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો ગ્રંથ. અને હવે એ રીતે આ 123મા શ્લોકનો વિસ્તાર પૂરો થયો. અને હવે એ સમાધિ મરણના વિષયમાં પ્રયત્ન જે કરે છે એના યત્ન કરનારે કેવી રીતે કરવાનું છે, એટલે આવું કરીને કરવું જોઈએ. એટલે એની વિધિ બતાવે છે, સલ્લેખનાની વિધિ. અને એની માટે શ્લોક 124 અને 125 છે. તો એનો સ્વાધ્યાય આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. શ્લોક 123 સુધી રાખીએ છીએ.